હવે જોવી છે તમારી મેલડી કેવડી છે કવિતાબેન મોબાઈલ ની માલમાંથી એક જ શબ્દ સૂચક તમારી મેલડી ને જોવી છે તમારી મેલડી કેવડી છે મનસુખભાઈ ગાડીને રોડના કિનારે આમ સાઈડમાં લઈ અને ગાડીને બંધ કરી બે આંખોને બંધ કરી અને સાહેબ બીજો માણા કદાચ દાઢી મૂછ નો ધણી એમ કે મેલડી ને જોવીશ તો મનસુખભાઈ ગમે કહી શકે પણ સાહેબ પોતાની ધર્મપત્ની ને શું કહી શકે છે પણ તેથી મનસુખભાઈ મનની માલપા એવો ઘાટ ખેડો કે ડુંગર દુનિયાની માલપા ડુંગર ખેડાય ખેતર ખેડાય મારી સગા રાજાની મેલડી નો રાફડો નો ખેડાય બા પોતાની ધર્મપત્ની પોતાના ધણીને એમ કે તમારી મેલડી કેવડી છે એવી કઈક ઘટના બની છે સાહેબ અને તેથી મનસુખભાઈ એટલું કીધું કે મારી મેલડી ને જોયું હોય તો ઘરે ફોટામાં બેઠીને એના દર્શન કરી લે મારી મેલડી ત્યાં બેઠી છે કે નહીં એમ નથી જોવી તો તમે કાલાવાડ પહોંચ્યા છો ને કે હા ઘરે આવો પછી તમારી યારે હું વાત કરું અને સાહેબ ક્યાંય પણ ગાડીનો અહીંયાથી સેલ્ફ માર્યો ક્યાંય પણ મનસુખભાઈ પાણી પીવાનો ઉભા રહ્યા શું કામ કે દુનિયાની માલિકા કોઈ કદાચ મોટો તબંગ લે એમ કે મનસુખ તારી મેલડી ને જોવી છે તો મારી મેલડી દેખાડી દો મારી મેલડી કેવડી છે પણ આ તો ઘરની ધર્મ પત્ની એટલું કીધું હવે એને હું કહી શકું અને ત્યાંથી ગાડીને છોડી સાહેબ સીધા અહીં આવી અને પોતાના આંગણે પગરખા કાઢીને ઘરની માલપા થઈને ઉભા રહી અને પોતાની ધર્મ પત્ની ને હાથ પાવડું પકડીને એટલું કીધું મારી મેલડી ને તારે ક્યાં જોવી છે અને તેથી કવિતાબેન મનસુખભાઈ ને એટલું કીધું સ્વામિનાથ મેં દુનિયામાં સાંભળ્યું છે કે મેલડી ના ભરોસે જીવે ને અને મેલડી કોઈ દી કમો તે મરવા ન દેશે આ સાહેબ ખાતરી કરી લેજો જો તમે મેલડી ના ભુવા હોય ને તમારા ઘરે મેલડી પૂજાતી હોય અરે કોઈ પણ માણા આવીને એમ કે ભુવાજી મારે આ દુઃખ છે અને તમે સાહેબ એક દોરાને ગાંઠ મારીને બાંધી દો જો દુઃખ પી જતી હોય હવે સાહેબ એમાં મેલડીને માનવા વાળાના ઘરે કદાચ ખાતર પડે ખાતર કહેતા ચોરી થાય એ તો દુનિયામાં તમારી મેલડીને કોક કંડિયામાં નાખીને લઈ ગયા હોય અને તેથી કવિતાબેને એટલું બધું સ્વામિનાથ ખોટાની માલમાં તો મેલડીને રાતથી જોઉં છું પણ મારે મેલડીને આજ જોવી છે હું તમને વાત કરું કે કરવા 48,000 રૂપિયાની ઘરમાંથી ચોરી થઈ ગઈ છે હજી એક મહિનો નહીં થયો હોય સાહેબ 48,000 રૂપિયા તેથી મનસુખભાઈ એવું કીધું કે અવળા આજે મેઘાય છે રૂપિયા મારા ઘરમાંથી ન જાય હું નીકળું ને ઘરની બહાર પગ મેકું પહેલા મારી મેલડીને ભલામણ કરીને જાઉં છું પણ તેથી કવિતાબેને એટલું કીધું મેં આખી તેજુરી જોઈ લીધી મારા કપડા હતા જોઈ લીધા આખું ઘર જોઈ લીધું અને 48,000 રૂપિયાનું બંડલ હતું આટલા રૂપિયા ક્યાં દે પણ સ્વામિનાથ રાજને દીધો તમે મેલડીના બની ગયા રાજને દી જગા રાજાની મેલડી કરતા હોય ને તો આજ તમારી મેલડી હાસી હોય ને તો મન મારા રૂપિયા લાવી દે તો હું માનું તમારી જગા રાધાની મેલડી હાસી છે તેથી મનસુખભાઈ કોઈને કાંઈ ન કહી શક્યા પણ પોતાના મનની માલમાં એટલો વરદો થયો કે હા દેવી કાં તો મનસુખિયાની ભક્તિમાં ક્યાંક ભૂલ પડી ગઈ હોય અને કાં તો મારી દેવી મેલડી આજનું આંગણું મેકીને કઈ કામતરે વહી ગઈ હોય પણ સાહેબ કોઈને કઈ ન હોય કે પોતાના ડોકમાં માળા હતી ને માળા લઈ અને સાહેબ એક હોળધારીનું વચન વેણ લીધું સાહેબ હોળધારીનું વેણ લઈ